આજે વહેલી સવારથી જ કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વહેલી સવારથી જ ભારે ગાઢ ધુમ્મસ છવાયું હતું। આ ધુમ્મસ એટલું ગાઢ હતું કે થોડા મીટરના અંતરે જવું પણ અસંભવ બની ગયું હતું, જેના કારણે સવારના સમયે રસ્તા પર ચાલતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મોટાભાગના વાહન ચાલકો દિવસના પણ પોતાના વાહનની હેડલાઇટ ચાલુ કરીને વાહન પર જતા દેખાતા હતા। ભુજની હમીરસર તળાવ પાસેથી સવારના સમયે ખેંગારબાગ પાસેથી રાજેન્દ્રબાગ સુધીનું દ્રશ્ય પણ દેખાતું ન હતું। આ વર્ષે હજી આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે, ત્યારે સામાન્ય માન્યતા એવી છે કે જ્યારે આ પ્રકારનું ધુમ્મસ છવાય ત્યારબાદ ઠંડીનું આગમન થતું હોય છે। ત્યારે આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ જવાથી કચ્છમાં દિવાળી પહેલા ફૂલ ગુલાબી ઠંડીના આગમનની સંભાવના છે। આજે આ ધુમ્મસ મોડી સુધી છવાયેલું રહ્યું હતું અને સવારના 10 વાગ્યા સુધી તો સૂર્યનારાયણના દર્શન પણ દુર્લભ બન્યા હતા। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આવતીકાલે પણ આ પ્રકારે ધુમ્મસ છવાયેલું જ રહેશે। હવામાન ખાતાના અધિકારીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। देखिए, अभी जो सुबह से आप देख रहे हैं वातावरण में धूल चारों ओर छाई हुई है। ये पूरे कच्छ में ही है, भुज में ही नहीं पूरे कच्छ में छाया हुआ है। इसका कारण एक अपर एयर सर्कुलेशन जो कि समुद्र तल से 3.1 किलोमीटर हाइट तक वेस्टर्न डिस्टर्बेंस के कारण जो बना हुआ है पाकिस्तान और अफगानिस्तान के ऊपर, उसके कारण ये बना हुआ है वातावरण ऐसा। ये कल तक उम्मीद है कि कल तक रहेगा, क्योंकि हवा में मॉइस्चर नहीं है, जिसकी वजह से बारिश की संभावना नहीं है और ये धूल के रूप में हमें नजर आ रहा है। जी बिल्कुल इसके कारण जो मैक्सिमम टेम्परेचर 1-2 डिग्री कम होगा और दिनों के मुकाबले, और मिनिमम टेम्परेचर 1-2 डिग्री ज़्यादा जाएगा।